ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો આપણી પાસે ઓમ નમઃ શિવાય મંત્ર આ જગત પાસે કઈ રીતે આવ્યો, આજે તેના વિશે હું તમને કહું છું. શિવ મહાપુરાણમાં જે લખેલું છે તેનું સાચું જ્ઞાન આપું છું, તો વિડીયો ધ્યાનથી સાંભળજો. શિવ ભક્તો મહાદેવને પામવા માટે માતા પાર્વતી મહાદેવની પૂજા કરતા હોય છે, શિવજીની પૂજા કરતા હોય છે. ત્યારે માતા પાર્વતી મહાદેવને કહે છે કે હે દેવેશ્વર, મારી ઉપર કૃપા કરો અને તમારા મહાત્મ્ય અંગે કંઈક સંભળાવો, મને કંઈક જ્ઞાન આપો. ત્યારે મહાદેવ કહે છે, સાંભળો દેવી. શિવજી એક પણ આંખ પર પાપણ નમાવી પાછી ઉપાડતા બોલ્યા, પૂર્વકાળમાં મેં મારા સ્વરૂપભૂત મંત્રનો ઉપદેશ કર્યો છે, જે ઓમકારના રૂપમાં પ્રસિદ્ધ છે. બધાથી પહેલા મારા મોંમાંથી ઓમકાર ઓમ પ્રગટ થયો, જે મારા સ્વરૂપનો બોધ કરવા વાળો છે. ઓમકાર વાચક છે અને હું વાચ્ય છું. આ મંત્ર મારું જ સ્વરૂપ છે. પ્રતિદિન ઓમકારનું નિરંતર સ્મરણ કરવાથી સદા જ મારું સ્મરણ થાય છે. મારે 4 દિશામાં 4 મૂળ છે અને તેમની વચમાં 5 મૂળ છે. આવા મારા ઉત્તરવર્તી મુખથી અકારનો, પશ્ચિમ મુખથી આકારનો, દક્ષિણ મુખથી મકારનો, પૂર્વવર્તી મુખથી બિંદુનો તથા મધ્યવર્તી મુખથી નાદનું પ્રાગટ્ય થયું છે. આ રીતે 5 અવયવોથી યુક્ત ઓમકારનો વિસ્તાર થયો છે. આ બધા અવયવોથી એકીભૂત બની તે પ્રણવ ઓમ નામે એક અક્ષર બની ગયો. આ નામ રૂપાત્મક સારું જગત તથા વેદ ઉત્પન્ન સ્ત્રી પુરુષ વર્ગરૂપ બંને આ પ્રણવ મંત્રથી વ્યાપ છે. આ મંત્ર શિવ અને શક્તિ બેઉ બોધક છે. એનાથી પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ છે, જે મારા બધા રૂપનો બોધક છે. તે આકાર રાદિ ક્રમથી અને મકાર રાદિ ક્રમથી ક્રમશઃ પ્રકાશમાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર છે. આ પંચાક્ષર મંત્રથી માત્ર વર્ણ પ્રગટ થયો છે, જે 5 ભેદવાળો છે. એનાથી શિરો મંત્ર સહિત ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે. એ ગાયત્રીથી બધા વેદ પ્રગટ થયા છે અને એ વેદોમાંથી કરોડો મંત્રનો જન્મ થયો છે. તે મંત્રો ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ થાય છે, પરંતુ પ્રણ અને પંચાક્ષર મંત્રથી બધા મનોરથની સિદ્ધિ થાય છે. આ મંત્ર સમુદાયથી ભોગ અને મોક્ષ બેઉ સિદ્ધ થાય છે. મારા બધા સ્વરૂપથી સંબંધ રાખવાવાળા બધા મંત્રરાજ સાક્ષાત ભોગ પ્રદાન કરવાવાળા અને શુભકારક મોક્ષપ્રદ છે. આવું મહાદેવનું જ્ઞાન દેવાથી માતા પાર્વતી કહે છે કે અમે કૃતાર્થ થયા, અમે ધન્ય થયા શિવજી. તો શિવ ભક્તો આવી રીતે ઓમ નમઃ શિવાયનું પ્રાગટ્ય થયું છે અને તેમાંથી ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે અને તેમાંથી બધા મંત્રો બન્યા છે. તો આવો સુંદર વિડીયો સાંભળી અને બીજા લોકોને મોકલજો. તો આજે બસ આટલું જ. મહાદેવની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે. બધા લોકોને ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર